હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ની અંદર આગળ વધીશું. 6.9 એટલે કે 9મો દાખલો. ધારો કે ઘર્ષણના અચળાંક મ્યુ 0.5 મૂલ્ય માટે ઉદાહરણ નંબર 8માં ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણીશું. બરાબર, તો ગઈકાલે આપણે આ 8મું ઉદાહરણ હતું એના વિશે ચર્ચા કરીશ, સ્પ્રિંગ વચ્ચે. બરાબર છે. તો આ ગઈકાલનો જે ઉદાહરણ હતો આની ઉપર આપણે વાત કરીશું, સ્પ્રિંગ અચળાંક. હવે આમાં શું કરવાનું છે જોઈએ. તો ઘર્ષણની હાજરીમાં સ્પ્રિંગ બળ અને ઘર્ષણ બળ બંને સ્પ્રિંગને સંકોચનનું વિરુદ્ધ લાગે છે, જે આકૃતિમાં આપણે જોઈશું. યાંત્રિક ઉર્જા સંરક્ષણને બદલે કાર્ય ઉર્જા પ્રમેયનું મદદ લઈશું. ગતિ ઉર્જામાં થતો આપણે ફેરફાર જોઈએ. એટલે સીધી પહેલાં આપણે અહીંયા આકૃતિ જોઈએ. બરાબર, તો અહીંયા કાલે પણ વાત કરી હતી. હવે અહીંયા આ સપાટી, આ સ્પ્રિંગ સાથે બ્લોક, નીચે એ સરકી રહ્યો છે. એવી રીતે બે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરડા મૂકેલા છે. અહીંયા ઉપરની દિશામાં લંબ દિશામાં એન લંબ બળ લાગે છે, કે એક્સ બળ છે, મ્યુ mg એ પણ આપણી જોડે ઘર્ષણ બળ છે, અને નીચે mg એ ગુરુત્વાકર્ષણ બળ અને સંતુલન સ્થિતિમાં છે, એટલે કે સંતુલન એનું સ્થાન છે. તો આપણી જોડે આકૃતિમાં આ દર્શાવેલ છે. હવે અહીંયા વાત કીધી કાર્ય ઉર્જા પ્રમેયની, એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમમાં એ સ્થિર છે, એટલે કે સંતુલન અવસ્થામાં છે, એટલે એનો વેગ 0 થઈ જાય, એટલે કે એની ગતિ ઉર્જા પણ 0 થઈ જાય. તો પ્રારંભિક ગતિ ઉર્જા -1/2 mv². પ્રારંભિક ગતિ ઉર્જા ઉપરની જ વાત કરી છે એ સમીકરણ અનુસાર v². તો આપણી જોડે આ સમીકરણ નંબર 1. હવે બળ વડે થયેલું કાર્ય, તો કાર્યનું આ સૂત્ર છે, યાદ રાખવાનું છે. 1/2 કે x², એટલે કે xm² અને પછી માઇનસ μ0 mg × xm. બંને બળ છે. આ બળ હતું આ સ્પ્રિંગના કારણે થયેલું કાર્ય. બરાબર, એ આપણે આગળ ભણ્યા. અને આ ઘર્ષણ બળના કારણે થયું આ f, અને આ થઈ ગયું મારી જોડે x. xm એટલે શું થાય તો કાર્ય. તો અહીંયા બે કાર્ય થયા. એક સ્પ્રિંગનું કાર્ય, સ્પ્રિંગના જે આપણે ગણ્યું હતું સ્થિતિ ઉર્જા વિશે પણ સમજૂતી મેળવી સ્પ્રિંગમાં. તો સ્પ્રિંગ વડે મેળવેલું આપણા જોડે કાર્ય -1/2 કે xm² વિરુદ્ધ દિશામાં છે. એવી રીતે આ પણ વિરુદ્ધ દિશામાં -μm, એટલે કે fxની જગ્યાએ આપણે અહીંયા લખ્યું છે μmg xm. બરાબર છે. તો આ સમીકરણ નંબર આપણી જોડે 2 થઈ ગયું. બરાબર છે. હવે બંને સમીકરણોને આપણે સરખાવી દઈએ, એટલે કે સમીકરણ નંબર 1 અને 2 પરથી બંનેને સરખાવી દીધા. એટલે ગતિ ઉર્જા એટલે કાર્ય ઉર્જાનો પ્રમેય k ∆k = w. તો kની કિંમત અહીંયા મૂકી, wની કિંમત અહીંયા મૂકી દીધી. બંને માઇનસ હતા, એટલે માઇનસ અહીંયા પ્લસ થઈ ગયા. ઓકે, હા ને, કારણ કે અહીંયા પણ માઇનસ હતા, અહીંયા માઇનસ હતા, અહીંયા માઇનસ, એટલે દરેક માઇનસ હતા બંને બાજુના, એ પ્લસ થઈ ગયા. તો 1/2 mv² = 1/2 k xm² પ્લસ μmg × xm. હવે μmg, μ બરાબર 0.5 આપેલ, m બરાબર 10⁻³ લેવાના છે, g 10 આપણે ધારેલા છે. તો જવાબ મારી જોડે કેટલો મળ્યો ભાઈ? તો 5 × 10⁻³ ન્યૂટન. g બરાબર 10 લેતા. તો ચલો, આ જગ્યાએ મને કિંમત મળી ગઈ. આની કિંમત ખબર છે, v ખબર છે, m ખબર છે. હવે ધારો કે આ જ રીતે આપણે અજ્ઞાત xmનું દ્વિઘાત પદનું સમીકરણ બનાવતા એમ. તો આમાં દ્વિઘાત પદનું આપણે સમીકરણ અહીંયા બનાવ્યું છે. બરાબર છે. એટલે એને શું કર્યું તો ભાઈ, આ પદ હતું અહીંયા 0 કરી દીધું ને આખું પદ અહીંયા લઈ ગયા, એટલે માઇનસ થઈ ગયું 1/2 mv². બરાબર છે. હવે જો અહીંયા બી 1/2, અહીંયા પણ 1/2, એટલે આ બંને પદને એને જોડે રાખી દીધા.
અને 2 બહાર કરીને ભાગાકારમાં લઈ લીધા, અથવા તો એમ બી કરી શકાય કે અહીંયા બધી જગ્યાએ અહીંયા 2 વડે ગુણતા, અહીંયા 2 વડે ગુણતા અને અહીંયા 2 વડે, એટલે 2 વડે ગુણીએ ને એટલે કે 2 અહીંયા ઉડી જાય પણ અહીંયા 2 રહેશે. તો આ 2 ગયા એટલે વધીશું એક્સ એમ સ્ક્વેર, અહીંયા 2 મ્યુ 0 એમ જી એક્સ એમ, પછી માઇનસ એમ વી સ્ક્વેર વધશે. તો એ સમીકરણ ઇઝ ઇક્વલ ટુમાં શું હતું? 0. એ દ્વિઘાત પદનું અહીંયા સમીકરણ નીચે લખ્યું છે. તો એના ઉપરથી અહીંયા આ સમીકરણ આવી ગયું. હવે આની અંદરથી આપણે એક્સ એમને સૂત્ર કરતાં બનાવવા છે. તો એક કામ કરવું પડે. સૌથી પહેલાં અહીંયા દ્વિઘાત પદનું સમીકરણ બનાવ્યું છે એટલે તો હવે દ્વિઘાત પદના સમીકરણમાં આપણે અહીંયા શું વિચારવું પડે? તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ અને પ્લસ સી બરાબર 0. તો દેખો ભાઈ, અહીંયા બધાની કિંમત યાદ રાખવી પડશે. એ બરાબર કે, બી બરાબર 2 મ્યુ mg અને c બરાબર m v સ્ક્વેર થાય. તો ભાઈ અહીંયા થોડો મોટો દાખલો થઈ જશે. આ આપણે એની અંદર આ એક્સએમ શોધ્યું છે. તો એની અંદર એક્સએમનું દ્વિઘાત પદનું તમને સૂત્ર પાછું આવડવું જોઈએ. એવું તમે 10મા ધોરણમાં લખતા હતા કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટમાં ડેલ્ટા. ડેલ્ટા જગ્યાએ શું લખતા હતા? તો ભાઈ બી સ્ક્વેર -4ac -4ac બરાબર, અને એની ઉપરનો અંડરરૂટ એટલે કે 1/2 થાય. અને ભાગાકારમાં લખતા હતા 2a, આવી રીતે લખતા હતા. હવે મેં તમને વાત કરી બી, તો બી બરાબર આપણી જોડે આ પદ આવ્યું બી. તો આ બીની કિંમત આપણે અહીંયા મૂકીશું. આ એ કિંમત થઈ અને આ થઈ મારી જોડે સી. તો સૌથી પહેલાં આપણે બીની કિંમત મૂકીએ તો માઇનસ, તો આ માઇનસ થઈ ગયા -2 મ્યુ એમ જી. ઓકે, પછી પ્લસ અંદર વર્ગ છે ભાઈ, એટલે વર્ગ કરશો એટલે કે 4 મ્યુ એમ જી, પણ બધાનો વર્ગ એટલે 4 નો 2 નો વર્ગ 4 થઈ ગયો. -4a, એ બરાબર કે આવશે, અને સી બરાબર એમ વી સ્ક્વેર, પણ એ પણ માઇનસ હતા એટલે માઇનસ માઇનસ પ્લસ એમ વી સ્ક્વેર. બરાબર, તો સમજી ગયા. સો આ બીની કિંમત મેં મૂકી અને માઇનસ હતા પ્લસ થઈ ગયા, અને 4ac એટલે એ હતો કે મૂકી દીધો, અને સી હતું માઇનસ એમ વી સ્ક્વેર, એટલે કે આ પદ થઈ ગયું મારી જોડે તૈયાર. ને એનો અંડરરૂટ છેદમાં આવશે 2a. બરાબર. હવે જુઓ, અહીંયા 2, પણ અહીંયા પણ 2 કોમન છે, અહીંયા પણ 2 કોમન છે, એટલે 2 દુ 4, પણ એનો અંડરવુડ હતો, બહાર આવશે એટલે 2 કોમન નીકળશે, અને ઓવરઓલ 2 કોમન નીકળશે. જ્યારે 2 કોમન નીકળશે એટલે આ પણ ભગાશે 2, આ પણ ભગાશે એટલે એ પણ ગયા, અંડરવુડ 2, અંડરવુડમાં જે 4 હતા એ પણ ગયા. તો વધીશું માઇનસ મ્યુ એમજી, એટલે જો આ પહેલું પદ લખ્યું માઇનસ મ્યુ એમજી, અંદરનું મ્યુ સ્ક્વેર એમ સ્ક્વેર અને જી સ્ક્વેર, તો આ થઈ ગયા મ્યુ સ્ક્વેર એમ સ્ક્વેર અને જી સ્ક્વેર. અહીંયા હતા કે વાળું પદ, તો કે એમ વી સ્ક્વેરનો હોલ અંડરરૂટ એટલે થઈ ગયો અંડરરૂટ, અને ભાગાકારમાં વધ્યા હતા એ, અને એ બરાબર શું થાય? તો ભાઈ કે. તો આવી રીતે આ સમીકરણ આવ્યું છે. તો તમે ખાસ કરીને આ દ્વિઘાત પદનું સમીકરણવાળું સૂત્ર યાદ રાખજો, તો જ તમને આ આવડશે. બરાબર, તો હું ફેરથી દ્વિઘાત પદનું સમીકરણ બતાડી દઉં છું. જો આ એ છે, એ એક્સ સ્ક્વેર, આ બી છે બી એક્સ, અને પ્લસ સી એટલે કે માઇનસ એમ સી સ્ક્વેર.
एक्स एमनी किंमत આપણે મેળવવી હોય તો ભાઈ -b બરાબર -b આવે પછી આવે પ્લસ ઓર માઇનસ આપણે પ્લસ લઈશું પછી અંડરરૂટની અંદર આપણે કિંમત લખવાની હોય છે b² - 4ac અને ભાગાકારમાં છેદમાં 2a આની અંદર આપણે કિંમત તમે મૂકશો અને સાદું રૂપ આપશો એટલે આ કિંમત બનશે મેં અભિયાલ મૂકી તેવી રીતે બીની અંદર આ કિંમત આવશે સૌથી પહેલાં પછી એનો વર્ગ આવશે એટલે અહીંયા વર્ગ કરશો અહીંયા a બરાબર k અને cની કિંમત મૂકશો સાદું રૂપ આપણે મેં આપ્યું તો એવી રીતે જ આપવાનું અને દરેકની કિંમત મેળવશો તો છેલ્લા અંતિમમાં આવો જવાબ આવશે ઓકે તો હવે ધન વર્ગમૂળ લીધેલું છે કારણ કે xm ધન છે કિંમત બરાબર આની અંદર હવે તમારે બધી કિંમત મૂકવાની એટલે તમને જવાબ કેટલો મળશે 1.35 જવાબ મળશે બરાબર એક પદની કિંમત મૂકવાની છે મ્યુની જે કિંમત હતી એ લખો m મૂકો g મૂકો બરાબર છે પછી પ્લસ કરીને આ દરેકની કિંમત તમે મૂકશો એક પદથી દરેકની કિંમત આપી છે અને સાદું રૂપ આપશો એટલે તમને જવાબ કેટલો મળશે 1.35 જેટલો જવાબ મળશે બરાબર એટલે સાદું રૂપ જાતે આપજો ના ખબર પડે તો પછી કહેજો હવે આગળ જઈએ બરાબર એ દાખલો તો એ આપણો પૂરો થઈ ગયો આપણે શોધવાનું એટલું જ હતું હવે જે આપણે વાત કરીશું એ માત્ર નોંધ છે તો ચલો જોઈએ જો પદાર્થ ઉપર બળ સંરક્ષી બળ Fc અને અસંરક્ષી બળ Fnc હોય તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનું સૂત્ર બદલવું પડે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર બરાબર આ થઈ ગયું W અને આ થઈ ગઈ કાર્ય એનર્જી એટલે કાર્ય ઉર્જા અનુસાર પણ અહીંયા બે બળ થયા Fc એટલે કે એક સંરક્ષી બળ ને એક નોન સંરક્ષી બળ એટલે કે બરાબર એક Fc પ્લસ Fnc હવે પણ Fc ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી આપણને ખબર છે હવે પછી એના આધારે આપણે આ સૂત્ર પણ મેળવ્યું હતું ભાઈ ડેલ્ટા બ્રેકેટમાં k પ્લસ વી બરાબર હવે દેખો આ અહીંયા લખ્યું છે નોન કારણ કે અસંરક્ષી બળ 0 થાય નહીં તો એવી વાત થઈ તો ડેલ્ટા બ્રેકેટમાં k પ્લસ વી બ્રેકેટ કમ્પ્લીટ ઇઝ ઇક્વલ ટુ Fnc ઇન્ટુ ડેલ્ટા સી તો આ થઈ ગઈ કાર્ય ઉર્જા યાંત્રિક ઉર્જા ડેલ્ટા E બરાબર Fnc ઇન્ટુ ડેલ્ટા એક્સ E છે એ યાંત્રિક ઉર્જા છે બરાબર તો આમ સમીકરણને સ્વરૂપમાં દર્શાવતા પ્રારંભિક અંતિમ ઉર્જા માઇનસ અંતિમ યાંત્રિક ઉર્જા માઇનસ પ્રારંભિક યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ WNc એટલે કે WNc એ સંપૂર્ણ માર્ગ પર અસંરક્ષી બળ વડે થયેલું કાર્ય જ દર્શાવે છે તો આવી રીતે આપણે એને કાર્ય વડે સમજાવી શકાય આ સૂત્ર છે સૂત્રની માહિતી તમે નોંધ દ્વારા દર્શાવી શકો છો બરાબર છે તો હા તો આમ સંરક્ષી બળથી અલગ એ WNc એ I થી F સુધીના ચોક્કસ માર્ગ પર આધાર રાખે છે ચલો હવે દાખલો કમ્પ્લીટ થયો હવે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો અને ઉર્જા સંરક્ષણનો નિયમ બરાબર હવે દેખો આ વખતે આપણે કોર્સની અંદર 30% કોર્સ COVID-19ની પરિસ્થિતિના કારણે આપણે 30% કોર્સમાં આ વખતે ભણાવવાનું એટલે કે રદ કર્યો છે એટલે કે બરાબર પરંતુ આપણે અહીંયા એના વિશે માહિતી મેળવીશું તો ચલો થોડી ઉર્જાઓ વિશે આપણે અહીંયા જાણકારી મેળવીશું યાંત્રિક ઉર્જા વિશે ચર્ચા જોઈ બે સ્પષ્ટ વિભાગો હતા બરાબર એ બધી વાતો હશે તો સૌથી પહેલાં આપણી જોડે આપેલી ઉષ્મા ઉર્જા તો ઉષ્મા ઉર્જા ઘર્ષણ એ સંરક્ષી બળ નથી આમ છતાં ઘર્ષણ બળ કાર્ય સાથે સંકળાયેલ છે ઉદાહરણ નંબર 6.5માં તમે જોયું હશે કે ખરબચડી સપાટી પર સમતલ પર V0 ઝડપથી સરકતા m દળના x0 અંતર કાપીને સ્થિર થાય છે સ્થિત ગતિ ઘર્ષણ F ના કારણે x0 અંતર સુધી એનું કાર્ય -f x0 છે કાર્ય ઉર્જા પ્રમેય 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ f x0 જો યંત્રશાસ્ત્રના સંદર્ભમાં વિચારીને કહીએ તો બ્લોક ગતિના ઘર્ષણના કારણે વેડફાય છે બ્લોક અને ટેબલનું અવલોકન કરીને તેનું તાપમાનમાં થતો અલ્પ એટલે કે નજીવો વધારો જોવા મળે છે ઘર્ષણ વડે થયેલું કાર્ય નકામું નથી પરંતુ તે ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે તો આપણે સિમ્પલ તમને ખબર બી હશે કે તમે તમારા બે હાથ છે
એને બરાબર મસળો છો અને થોડા સમય પછી એને ગાલ ઉપર તમે સંપર્કમાં લાવો તો એ ગરમ લાગે છે. તો કેમ ગરમ લાગે છે? તો એ સિમ્પલ છે કે જે ઘર્ષણ આપણે જે ઉત્પન્ન કર્યું બે હાથને માં બરાબર એના કારણે આ ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે. બરાબર. તો આમ તે અહીંયા બ્લોક અને ટેબલની વાત કરી છે. તો બ્લોક અને ટેબલની આંતરિક ઉર્જામાં વધારો કરે છે. આમ અહીંયા ફરીથી પાછું મેં કીધું એ જ લખ્યું છે. શિયાળામાં ગરમાહોનો અહેસાસ કરવા, ગરમાહો મેળવવા આપણે બંને હથેળીને જોરથી ઘસીને ગરમી ઉત્પન્ન કરીએ છીએ. પછી આપણે આંતરિક ઉર્જાના અણુઓનું અવિરત અને અનિયમિત ગતિ સાથે સંકળાઈએ છીએ. ઉષ્મા ઉર્જાના રૂપાંતરણનો ખ્યાલ પણ આપણે 1 કિલોગ્રામ પાણીનો 10 સેલ્સિયસ જેટલું ઠંડુ પાડીએ ત્યારે તે 42,000 જૂલ ઉર્જા મુક્ત કરે છે. ઓકે. હવે છે રાસાયણિક ઉર્જા. તો માનવજાતમાં મોટામાં મોટી ટેકનિકલ ઉપલબ્ધિ એ હતી કે અગ્નિને કેવી રીતે પ્રજ્વલિત કરી શકાય તેની શોધ કરવી. તો ચકમકના બે પથ્થરોને એકબીજા સાથે ઘસીને યાંત્રિક ઉર્જા એટલે ગરમી પેદા કરીને સૂકા પાંદડાઓના ઢગલા સળગાવતા રાસાયણિક ઉર્જા શીખ્યા. સતત ગરમી એટલે કે ફૂંક મળી શકે. દિવાસળી જ્યારે વિશેષ રીતે તૈયાર કરેલ અને રાસાયણિક સપાટી ઉપર ઘસવામાં આવે છે તો એક ચમકતી જ્વાળા રૂપમાં સળગે છે. અને જ્યારે સળગેલી દિવાસળી ફટાકડાને લગાડવામાં આવે છે ત્યારે અવાજ અને પ્રકાશનું પણ પ્રદર્શન થાય છે. એટલે કે આવી રીતે આપણે રાસાયણિક ઉર્જાનો આપણે ઘણીવાર ઉપયોગ કરેલો છે. તો હજુ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગમાં લેતા અણુઓની જુદી જુદી બંધન ઉર્જાઓના કારણે રાસાયણિક ઉર્જાઓનો ઉત્પન્ન થાય છે. એક સ્થિર સંયોજનની ઉર્જા તેમના મુક્ત ઘટકો કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે પરમાણુઓની પુનઃ ગોઠવણી છે. જો પ્રક્રિયાઓની કુલ ઉર્જા પ્રક્રિયાની ઉપજો ઉર્જા કરતાં વધારે હોય તો ઉષ્મા મુક્ત થાય છે અને આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. શું કહે છે કે જો પ્રક્રિયકોની કુલ ઉર્જા પ્રક્રિયાની ઉપજો ઉર્જા કરતાં વધારે હોય તો ઉષ્મા મુક્ત થાય છે અને આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહે છે. એટલે કે એનું શોષણ કરે છે. એટલે કે વધારાની ઉર્જા હોય એ શું થઈ જાય? મુક્ત થઈ જાય. એટલા માટે અહીંયા વાત કરીએ ઉષ્મા મુક્ત થાય એટલે વધારાની ઉર્જા મુક્ત થઈ ગઈ તો આપણે એને શું કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જો આનાથી ઉલટું વિપરીત જો ઉષ્માનું શોષણ થતું હોય તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ આપ્યું છે કે કોલસાનો કાર્બનનો બનેલો હોય છે. 1 કિલો કોલસાનું દહનના પરિણામે 3 × 10⁷ જૂલ જેટલી ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત થાય એટલે એનો મતલબ શું થયો? એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જો શોષણ થતું હોય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા. એવી વાત થઈ. બરાબર. આમ રાસાયણિક ઉર્જા એવા બળો સાથે સંકળાયેલી છે કે જે પદાર્થોની સ્થિરતા પૂરી પાડે છે. બળો પરમાણુઓની અણુઓમાં અને અણુઓને મિશ્ર અણુ એટલે બહુલક શૃંખલા વગેરેમાં બાંધે છે. કોલસો, રાંધણ ગેસ, લાકડું અને પેટ્રોલિયમના દહનથી ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા આપણા રોજિંદા જીવનને અસ્તિત્વ માટે અનિવાર્ય રહેલી છે. બરાબર છે. તેના વિશે પણ તમને ખબર છે. વિદ્યુત ઉર્જા. તો વિદ્યુત પ્રવાહના વહનથી બલ્બ પ્રકાશે છે, પંખો ફરે છે, ઘરઘંટી રણકે છે. બરાબર. તો તમને ખબર છે વિદ્યુતભાર અને પ્રવાહના આકર્ષણ અને અપાકર્ષણનું સંચાલન કરતા નિયમો પણ આપણે આગળ જતાં ભણીશું. એટલે શોર્ટમાં આ વિષય છે ને આપણે 12મા ધોરણમાં સંપૂર્ણપણે વિદ્યુતશાસ્ત્ર આવશે. પછી ભારતીય શહેરોમાં કોઈક એક પરિવાર શહેરની સરેરાશ રીતે 1 સેકન્ડમાં આશરે 200 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. ઓકે. હવે આગળ જોઈએ દળ અને ઉર્જાનું સમતોલન. 19મી સદીના અંત સુધી ભૌતિક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે દરેક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા અલગ કરેલા તંત્રનું દ્રવ્યમાન સંરક્ષિત છે. દ્રવ્ય પોતાનું અવસ્થા બદલી શકે છે. હિમનદીનો બરફ ઓગળીને પાણીમાં ધસમસતો પ્રવાહ બની શકે છે, પરંતુ દ્રવ્ય નથી તો ઉત્પન્ન કરી શકતું નથી કે નષ્ટ કરી શકતું નથી. પરંતુ આલ્બર્ટ આઇન્સ્ટાઈને દર્શાવ્યું કે દ્રવ્યમાન ઉર્જાનું સમતુલ્ય છે. એટલે કે ΔE = mc².
બરાબર. સી છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે. બરાબર. અને કેટલી છે તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો ભાઈ આ યાદ રાખો. ફક્ત 1 કિલોગ્રામ પદાર્થ સાથે સંકળાયેલી ઉર્જા આશ્ચર્યજનક છે. એક કિલોગ્રામ, બરાબર, એટલે આ થઈ ગયો 1 કિલોગ્રામ. સી બરાબર આટલી, એટલે ઉર્જા કેટલી થઈ 6 × 10⁻16 જૂલ 1 કિલોગ્રામમાં ઉર્જા સંકળાયેલી છે. જેટલી ઉર્જા એક વર્ષમાં 3000 મિલિયન વોલ્ટ, મિલિયન એટલે કે તમને ખબર છે ને 10⁶, બરાબર, જૂલ વોટ થઈ જશે, કારણ કે અહીંયા વોટ છે, પાવર ઉત્પન્ન કરતાં બહુ જ મોટા પાવર સ્ટેશનના આઉટપુટ જેટલી હોય છે. ઓકે. પછી છે ન્યુક્લિયર ઉર્જા. દેખો આ બધા વિશે આપણે ભણીશું આગળના 12મા ધોરણમાં. માનવ સર્જિત મહાવિનાશક શસ્ત્રો જેવા કે વિખંડન આપણે ભણીશું આખા ન્યુક્લિયસના ચેપ્ટરમાં. ન્યુક્લિયર સંલયન અને એટલે વિખંડન એટલે ફિઝન અને સંલયન એટલે કે ફ્યુઝન. બોમ્બ એક પ્રકારનો દળ અને ઉર્જાનું સમતુલ્યતાના જ ઉદાહરણ છે. બીજી બાજુમાં કોઈ તો જીવન બક્ષતી સૂર્યમાંથી ઉદ્ભવતી ઉર્જા પણ ઉપરના સમીકરણ આધારિત છે. અસલમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસ ફ્યુઝન એટલે એકબીજામાં ભળીને, બરાબર, એટલે કે ફ્યુઝડ, બરાબર, એટલે આપણે આગળ જોયું ને જે સંલયન એટલે કે 2 નાના પરમાણુઓ ભેગા મળીને મોટું પરમાણુ બને એવી વાત થઈ. એટલે હાઇડ્રોજન હિલિયમમાં બની ગયું એટલે મોટો પરમાણુ, એટલે એક ન્યુક્લિયસ બનાવે છે જેનું દળ ચારેય પ્રક્રિયાઓના કુલ દળ કરતાં ઓછું હોય છે. અને દળના તફાવતને દળ ક્ષતિ કહેવામાં આવે છે. માસ ડિફેક્ટ ડેલ્ટા એમ કહે છે. ડેલ્ટા mc² જેટલી ઉર્જાનો સ્ત્રોત છે. ફિશન ન્યુક્લિયર 92 યુરેનિયમ 235 જેવા ભારે ન્યુક્લિયસના 2 હલકા ન્યુક્લિયસમાં વહેંચાય. તો અહીંયા બધી ફ્યુઝન થઈ. સૂર્યની વાત કરતા ત્યાં ફ્યુઝન થયું, બરાબર છે, બંને અલગ અલગ વસ્તુ છે. ફિશનમાં 2 હલકા પરમાણુઓ છૂટા, ભારેમાંથી હલકા પરમાણુઓ છૂટા પડે એટલે ફિશન થયું, બરાબર, એટલે કે વિખંડન. અને ત્યાં સંલયન એટલે 2 નાનામાંથી મોટું થાય એટલે કે સંલયન. અહીંયા યુરેનિયમમાં ફિશન થયું. તો અહીં પણ અંતિમ દ્રવ્યમાન પ્રારંભિક દ્રવ્યમાન કરતાં ઓછું હોય છે અને આ દ્રવ્યમાન તફાવત ઉર્જામાં રૂપાંતરિત થાય છે, જેનો ઉપયોગ કોઈપણ રીતે બહાર લઈને વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરી શકાય છે. જેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ન્યુક્લિયર શસ્ત્રો બનાવવામાં પણ મદદ કરી શકાય છે. તો આમ રાસાયણિક પ્રક્રિયાઓમાં મુક્ત થતી ઉર્જા ડેલ્ટા ઈને ચોક્કસ દ્રવ્યમાનનો તફાવત ડેલ્ટા એમ બરાબર ડેલ્ટા E/c² સાથે સાંકળી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ દ્રવ્યમાનનો તફાવત ન્યુક્લિયસ પ્રક્રિયાઓ માટે મળતા મૂલ્યો કરતાં ઘણો નાનો એટલે ઓછો હોય છે, બરાબર. આ તમે કોઠો જોઈ લેજો. તો ભાઈ આ દાખલો પણ આ વખતે નથી જ, પણ છતાં આપણે જોઈ લઈએ. તો અહીંયા લખ્યું છે DNAમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં. હવાને એક અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલ એ ઇલેક્ટ્રોવોલ્ટમાં. પુખ્ત વયના માણસને દરરોજના ખોરાકમાં કિલો કેલેરીમાં દર્શાવો, બરાબર છે. તો ભાઈ DNA એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10ની આપણે નાપી છે 10⁻20 જૂલ. આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 × 10⁻19 જૂલ પર ઇલેક્ટ્રોવોલ્ટ વડે ભાગવું પડે. એટલે આ તમે ભાગી દો એટલે જવાબ તમને મળી જશે 0.6, બરાબર, 0.0 છે ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. એ એની નિયરલી છે. 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 100 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર, મિલી એટલે 10⁻3. પછી બીજું, બરાબર છે, બીજામાં આપણે લઈએ તો 10⁻21 જૂલ, એને પણ આપણે જૂલ ઇલેક્ટ્રોવોલ્ટમાં ભાગી કાઢીએ એટલે અહીંયા એક મીંડું વધી ગયું, બરાબર, નિયરલી 0.0062 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. એટલે માણસની દરરોજ તો અહીંયા 10⁻6, બરાબર. અને તો અહીંયા આ હવાના અણુઓની ગતિ ઉર્જાને એ અહીંયા આપણે કોષ્ટકમાંથી લીધી હશે, બિંગ બેંગ ને, બરાબર. તો અહીંયા જે ઉર્જાઓ લખી છે એટલે આપણને તમને હાલ ખબર, અહીંયા જો DNAની ઉર્જા તોડવા માટે અહીંયા 20 હતી એ લખી. પછી એવી જ રીતે અહીંયા 20 હતી ઉર્જામાં વેડફાયેલી સમુદ્રમાં, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ કે આ ઉર્જા જે અહીંયા લીધી છે એ ઉપરના કોષ્ટકમાંથી આપણે લીધેલી છે, બરાબર. અહીંયા લખેલું 10⁶ માણસને ખોરાક, એને આપણે કિલો જોલમાં કેલરીમાં રૂપાંતર કરવા માટે 4.2 × 10⁻³ જૂલ પર કિલો કેલરી વડે આપણે એને
ભાગવો પડે તો મારી જોડે 2400 કિલો કેલરીમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર છે, એ યાદ રાખવાનું છે. આમ હવે આને તમે યાદ રાખો. બરાબર, આ તમે વાંચી શકો છો. હવે આપણે આગળ જઈએ. આગળ શું છે તો ભાઈ ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. જો તંત્ર ઉપર કાર્ય કરતા બળો સંરક્ષી હોય તો કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. જો કેટલાક અસંરક્ષી બળો પણ લાગતા હોય તો યાંત્રિક ઉર્જાનું અમુક ભાગ બીજા પ્રકારમાં રૂપાંતર પામે છે. બરાબર, તો આ એક અગત્યની વસ્તુ છે જે યાદ રાખવાની છે. જેમ કે ઉષ્મા, પ્રકાશ અને અવાજ. આમ છતાં પણ બધા જ પ્રકારની ઉર્જાઓને ધ્યાનમાં લઈએ તો અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા બદલાતી નથી. ઉર્જાનું એક પ્રકારમાંથી બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે, પણ અલગ કરેલા તંત્રમાં કુલ ઉર્જા તો ભાઈ અચળ જ, એને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. જ્યારે ક્યારેક ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી અને ક્યારેક તેને નાશ પણ કરી શકાતી નથી. આમ કુલ ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે, જેને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. આમ સમગ્ર વિસ્તારોને અલગ કરેલું તંત્ર ગણીએ તો તેની સમગ્ર કુલ ઉર્જા અચળ છે. જો વિશ્વનો કોઈપણ ભાગ ઉર્જા વ્યાપ્ત થાય તો બીજા ભાગમાં તેટલી જ ઉર્જા મેળવી શકાય છે, કારણ કે ઉર્જા અચળ છે. ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત સાબિત કરી શકાતો નથી. આમ છતાં પણ સિદ્ધાંતોનું ખંડન થતું હોય તેવું પણ જાણવામાં આવ્યું નથી. ઉર્જા સંરક્ષણ અને જુદા જુદા પ્રકારના તેમાં રૂપાંતરણોનો સિદ્ધાંત ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના જુદા જુદા ભાગોમાં એકબીજા સાથે સંકળાયેલ છે. વૈજ્ઞાનિકની ધારણાઓને સંગઠિત રીતે ટકાવી રાખવા માટે મહત્ત્વનો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ વિદ્યુતીય સંરચના અને યાંત્રિક સાધનોના કેટલાક પ્રકારના ઉર્જાના રૂપાંતરણો પર આધાર રાખે છે. હવે પાવર એટલે કે શક્તિ. પદાર્થ ઉપર કાર્ય થતું એ કરતાં કેટલા દરથી કાર્ય થયું છે તે જાણવું ખૂબ જ રસપ્રદ બની જાય છે. માણસ ફક્ત 4 માળ ચડી શકે તે જ નહીં, પરંતુ કેટલી ઝડપે ચડી શકે છે તે ચુસ્ત શરીરવાળો છે તેમ પણ આપણે કહીએ છીએ. કાર્ય કરવાના કે ઉર્જામાં રૂપાંતરણ કરવાના સમય દરને પાવર કહે છે અથવા તો કાર્ય ત્વરા કહે છે. બરાબર, આ તમે નાના ધોરણમાં ભણી હશે કે કાર્ય કરવાના કે ઉર્જાના રૂપાંતરણના સમય દરને આપણે પાવર કહેવામાં આવે છે અથવા તો કાર્ય ત્વરા કહેવામાં આવે છે. કાર્ય W તે માટે લીધેલો કુલ સમય T હોય તો ગુણોત્તરના બળનો પાવર એટલે કે P બરાબર W/T વડે દર્શાવવામાં આવે છે. તો આપણી જોડે અહીંયા સૂત્ર થઈ ગયું સરેરાશ પાવર PAV = WT. સમય અંતરાલ શૂન્યની નજીક પહોંચે તે લક્ષમાં સરેરાશ પાવરનું મૂલ્ય તાક્ષણિક પાવરને P = dW/dt વડે પણ દર્શાવી શકાય. આ સૂત્ર યાદ રાખજો. F વડે સ્થાનાંતર dr માટે કાર્ય dWનું મૂલ્ય dW = F × dr, જે બીજી તાક્ષણિક પાવર. શોર્ટમાં અહીંયા કિંમત મૂકી Wની. બરાબર, અહીંયા W હતી એની અંદર આ કિંમત મૂકી દીધી. F અચળ છે તો dr/dt, એટલે મારી જોડે dr/dt = શું થઈ જાય? V. તો P બરાબર શું થઈ ગયું? F × V, એટલે પાવરનું આ બીજું સમીકરણ. બરાબર, હવે કાર્ય અને ઉર્જાની જેમ પાવર પણ અદિશ રાશિ છે. યાદ રાખજો, કાર્ય ઉર્જાની જેમ અદિશ રાશિ છે. એનું પારિમાણિક સૂત્ર m1L2T-3 છે. એકમ વોટ છે. 1 વોટ એટલે કે 1 જૂલ પર સેકન્ડ, અને બીજું એ જેમ્સ વોટ નામના ઉપરથી આપણે વોટ રાખવામાં આવેલું છે. હવે વરાળ યંત્રના શોધક પણ હતા. આમ પાવરનો બીજો એકમ છે હોર્સ પાવર. આ યાદ રાખજો ભાઈ, આ યાદ રાખવાનું છે. યાદ રાખો, MCQમાં પૂછાય. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. હજુ પણ વાહનો અને મોટર બાઇકમાં વગેરેની ક્ષમતા દર્શાવવા માટે હોર્સ પાવરનો ઉપયોગ થાય છે. પછી હવે આગળ, બલ્બ, હીટર અને રેફ્રિજરેટર ખરીદવા જાઓ ત્યારે વોટ શબ્દનો સાંભળ્યો હશે. 100 વોટ એટલે કે એક બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખો તો 1 kWh જેટલી ઉર્જા વપરાય છે. એટલે કે 100 વોટ અને ગુણાકારમાં 100 અવર એટલે 100 વોટના થઈ ગયા અહીંયા 1000 વોટ અવર. હવે આ 1000 એટલે કે કિલો, એટલે કિલો વોટ અવર એટલે આવી રીતે લખવામાં આવે છે. આ પાવરનો એકમ છે નહીં, આ શેનો એકમ થશે? કાર્યનો. એટલે યાદ રાખજો, કિલો વોટ અવર એટલે એ ઉર્જા દર્શાવે છે, પાવર દર્શાવતો નથી.
બરાબર, આ યાદ રાખવું, આ બરાબર. ઓકે, તો આમ આપણી જોડે કાર્ય W બરાબર 1 કિલોવોટ અવર, એટલે કિલો એટલે 10⁻³ કિલો, અને અવર હતા એને 3600માં કન્વર્ટ કરી દીધા. બરાબર, કિલોવોટ હતા એટલે આ થઈ ગયા કિલોવોટ, અવરનું હતું એ સેકન્ડમાં 3600, એટલે જવાબ કેટલો આવ્યો 3.6 10⁻6 જૂલ. આ યાદ રાખજો. આમ વીજળી બિલનો ઉર્જાના વપરાશમાં 1 કિલોવોટ એકમ દર્શાવેલો છે. અહીંયા જો લખ્યું છે કે કિલોવોટ અવર એ ઉર્જાનો એકમ છે, પાવરનો નથી. બરાબર છે, તો આ અહીંયા આટલું યાદ રાખજો. આ વખતે આ પૂછાવાનું નથી, એટલે બહુ ચિંતાની જરૂરિયાત રહેતી નથી. હવે આ દાખલો પણ બરાબર નહીં હોય, પણ ખૂબ જ સરળ દાખલો છે, તો જોઈ લઈએ. 6.11 મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ અને મુસાફરોનું સહન કરી શકે તેવી લિફ્ટમાં વેગ આપી દીધો ભાઈ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપરની તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિક ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડતો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. તો જુઓ ભાઈ, લિફ્ટમાં ઉપરની તરફ તો લાગતું કુળ બળ, એક તો વજન બળ, અને બીજું છે અહીંયા એફ બળ. બરાબર છે. એમ બરાબર આપણી જોડે હતા જે 1800, જી બરાબર 10 પ્લસ એફ એ આપેલા છે 4000. બરાબર, એ આપેલા છે અંદર 4000. ઘર્ષણ બળ છે, ગતિક ઘર્ષણ બળ 4000 આપેલું છે. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. બરાબર છે, એટલે આપેલું છે, એટલે આપણે એનો સરવાળો સીધો અહીંયા કરી દીધો ભાઈ. તો સરવાળો કરતાં આપણને કેટલું મળ્યું ભાઈ? 22,000 ન્યૂટન. બળને સમતુલન માટે મોટરે પાડવું જ પડે છે. આથી P બરાબર FV. P બરાબર આપણે F શોધી કાઢ્યા, V બરાબર 2 થઈ ગયા 44,000 વોટ પર અવર. હવે એને હોર્સ પાવરમાં આપણે શું કરવાનું ભાઈ? કન્વર્ટ કરવાનું. હવે હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું હોય તો એને કેટલા વડે ભાગવા પડે? તો અહીંયા તમને ખબર પડી જાય કે ભાઈ મારે એને 746 વડે ભાગશો એટલે 59 હોર્સ પાવર આવી જશે. તો બરાબર, તો આવી રીતે આ તમે શોધી શકો છો. બરાબર, બંને સૂત્ર છે, આ સિમ્પલ છે, તો આવી રીતે આ દાખલો ગણો. હવે બીજું આપણે કાલે સંગાત જોઈશું.